જય માતાજી, જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ. કેમ? તો ચાલો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને આપણે હવે રસોઈ બનાવવા જઈ રહ્યા છીએ. તો દાળ અને ભાત થઈ ગયા છે અને હવે ભીંડાનું શાક પણ થઈ રહ્યું છે અને લાલુભાઈ આજે ઘરે છે. જે કરો તારે અમને પૂછવાનું છે. કોણ છે? કોણ છે? એમ વાહ, એમ મને કે તું ફોટો પાડ, પપ્પાની આવી વાહ. પપ્પા તે તો વિડીયો ઉતાર વાહ. ગા પપ્પા એમ કે પપ્પા બોલ આ તારો ને પપ્પાનો બસ. તો આજે એક પાર્સલ આવ્યું છે અને કુરિયરવાળા દઈ ગયા છે. તો એ પાર્સલમાં શું આવ્યું છે તે આપણે જોઈએ અને તે અમારો પાર્થ છે તે ખોલશે. તો ચાલો આપણે જોઈએ કે પાર્સલમાં શું છે. बताइए बिल बताइए રાખી દીધું. नजीक मत કેટલા રૂપિયા છે? 25. जय गणपति दादा જય ગણપતિ બાપા. લખ લાભના ધણી, લખ તમારું, લાભ મારો. એમ પેલા ન કરાય, પેલા મોબાઈલ નો કરાય. વિડીયો ઉતારતા હોય ને આ ગોન પાછો ન કરાય. વોરંટી કાર્ડ નહીં. મોબાઈલ જોઈએ એટલે આમ કઈ દિવસે મોબાઈલ નજીકમાં દે પાછળ મોબાઈલ બિલ જે આવી જાય શું ભલે આ તો કાઢવું પડે ને. નીચો તો લઈ જાય ને. કરવું પડશે. ચાર્જિંગ કરવું પડશે ને હા થઈ ગયું હે થઈ ગયું ચાલો આઈસા રેડી આમ બસ ને જય ગણપતિ દાદા બોક્સની અરે પર. અને આજે અમે ભવનાથ જવાના છીએ. તો અમે ભવનાથ જઈશું અને તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી કરી અને ભવનાથ દાદાના તમને પણ હું દર્શન કરાવું. તો ચાલો જઈએ ભવનાથ. અત્યારે અમે ભવનાથ જઈ રહ્યા છીએ અને આ ભવનાથની લીલોતરી તમે જોઈ શકો છો. એકદમ નેચરલ વાતાવરણ, સ્વર્ગ જેવું. હવે આવે છે દામોદરજી અને મુચકુંડ મહાદેવ અને રાધા દામોદરનું મંદિર. રાધા દામોદર રસ્તો અત્યારે ચોમાસામાં જ ખોઈદું હોય બધું.
કે આને જુનાગઢનો તો ન કહેવાય, ખાડાગઢ જ કહેવાય. જાત્રાની બસ આવી છે. રોડ ઉપર તો તમે હાલી જ ન શકો, ક્યાંય શાંતિથી એક કઈ જગ્યા એવી નથી જુનાગઢમાં કે તમે શાંતિથી જઈ શકો. વિડીયો ઉતારવો હોય તો બહુ તકલીફ વાળું છે, એટલા રોદા. આ નારાયણ ધરો છે, ત્યારે બંધ છે. બધી રાઇડ્સ છે બંધ છે, કેમ કે જે ગેમ ઝોનનું બન્યું હતું એ પછી અહીંયા બધે બંધ કરી દીધી છે ત્યારની. જોકે ગરીબ માણસને તો રોજીરોટીની તકલીફ થાય. જો વાદળથી વાતું કરે એવો ગરવો ગઢગીરનાર જિલ્લા પંચાયત આરામ ગૃહ અને આ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ છે. આવે છે જુઓ ગિરનાર જુઓ તમે, આખો વાદળાથી ઢંકાઈ ગયેલો છે. શનિદેવનું મંદિર છે. જય શનિદેવ ભગવાન. ભવનાથનું પોલીસ સ્ટેશન છે.
જો ગિરનાર. ગિરનાર આખો ઢંકાઈ ગયો છે વાદળાઓ અને સતત ત્યાં લંબે હનુમાન રોડ અને ગિરનાર તળેટી જવાનો રોડ ઉડન ખટોલા. દત્ત ચોક છે, અહીંયા ગરબી સરસ મજાની થાય. કાવા બહુ સરસ મળે. ચોમાસું અંધારું અને અંદરનું અંધારું Thank you.